વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરીશું કરારનું પાલન કોણે કરવું જોઈએ તે સમજાવો. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે કરાર કરવા માટે બે પક્ષકાર હોય છે. બે પક્ષકાર હોય તો કરાર અસ્તિત્વમાં છે, પણ હવે કરારનું પાલન કોણે કરવું જોઈએ તેના વિશે સમજાવવાનું છે. તો કે વચનનું પાલન કોણે કરવું જોઈએ તે અંગે કરાર ધારામાં નીચેની મુજબની જોગવાઈઓ છે. એટલે કે કેટલી જોગવાઈઓ આપેલી છે કરાર ધારામાં એ આપણને આપેલું છે. તો સૌથી પહેલું છે, જે વચન આપનાર પોતે છે એણે કરારનું પાલન કરવું જોઈએ. કેવી રીતે? તો કે કરારના સ્વરૂપ પરથી એમ લાગતું હોય કે કરારમાં સમાયેલ વચનનું પાલન આપનાર પોતે જ કરવું એવો પક્ષકારનો ઈરાદો હતો, તો તેને વચનનું પાલન વચન આપનાર પોતે જ કરવું જોઈએ. ખાસ કરીને અંગત કુશળતા કે આવડત અંગેના કરાર હોય ત્યારે આ વચન આપનારે જાતે જ વચનનું પાલન કરવું જોઈએ. એટલે કે બે પક્ષકારો વચ્ચે કરાર થાય છે, પણ જે વ્યક્તિ વચન આપે છે એ વ્યક્તિ પોતે જ વચનનું પાલન કરવું પડે. કેમ? તો કે એવી કોઈ એનામાં કુશળતા છે કે આવડતતા છે એના અંગે જો કોઈ કરાર થયો હોય તો જે વચન આપે છે એણે જ તે વચનનું પાલન કરવું જોઈએ. ઉદાહરણ આપ્યું છે, બને માટે એક ચિત્ર તૈયાર કરવાનું વચન આપે છે. ને જાતે જ વચનનું પાલન કરવું જોઈએ. કેમ? તો કે બને વચન આપ્યું કે એ ચિત્ર તૈયાર કરી દેશે, પોતે જ વચનનું પાલન કરવું જોઈએ. કેમ? તો કે ચિત્ર બનાવતા આવડે છે, એનામાં એવી કુશળતા રહેલી છે, એટલા માટે ચિત્ર તૈયાર કરવું જોઈએ. તો અહીંયા વચન આપનાર પોતે જ વચનનું પાલન કરે છે. આ વાત થઈ કરારનું પાલન કોને કરવું જોઈએ તેના વિશેની. તો કે પહેલી આવશ્યક બાબત હતી કે અથવા તો જોગવાઈ હતી કે જે વચન આપે છે એ વચન આપનાર પોતે જ કરારનું પાલન કરાવવું જોઈએ. બીજું છે એજન્ટ દ્વારા. એટલે કે અન્ય પ્રકારના કરારોમાં વચન આપનાર પોતે અથવા તેનો પ્રતિનિધિ કોઈ યોગ્ય વ્યક્તિને વચનનું પાલન કરવા નિમી શકે. હવે એજન્ટ દ્વારા એટલે કે જે વચન આપનાર વ્યક્તિ છે એ પોતે અથવા પોતાની બદલે કોઈ પ્રતિનિધિ અથવા કોઈ વ્યક્તિને વચનનું પાલન કરવા નિમી શકે, એટલે કે નિયુક્ત કરી શકે છે કે એની બદલે એ વ્યક્તિ પોતે વચનનું પાલન કરે. ઉદાહરણ આપ્યું છે, અને અમુક રકમ બને ચૂકવવાનું વચન આપ્યું છે. અહીં પોતે બને નાણાં ચૂકવી અથવા અન્ય વ્યક્તિ મારફતે નાણાં આપીને વચનનું પાલન કરાવી શકે. જો ચૂકવવાના સમય પહેલાં મૃત્યુ પામે તો વારસદારોને આ વચનનું પાલન કરવું પડે અથવા તેમ કરવા અન્ય કોઈ વ્યક્તિને રોકવી જોઈએ. એટલે કે બને અમુક નાણાં ચૂકવવાના છે. હવે છે એ બને પોતે નાણાં ચૂકવી શકે અથવા કોઈ વ્યક્તિની મારફતે નાણાં ચૂકવી શકે. કેમ? તો કે આપણે કીધું કે એજન્ટ દ્વારા વચનનું પાલન કરાવી શકાય. અથવા તો એવું બને કે અકાળે મૃત્યુ થાય અને જે નાણાં બને દેવાના છે એ જે વારસદાર છે એને ચૂકવવા પડે, અથવા તો કોઈ અન્ય વ્યક્તિને આ નાણાં ચૂકવવા માટે રોકવી પડે. તો આ વાત થઈ એજન્ટ દ્વારા જે જોગવાઈની છે કરાર પાલન માટેની એની. હવે ત્રીજું છે ત્રાહિત પક્ષ દ્વારા. એટલે કે કલમ 41માં જણાવ્યા મુજબ જ્યારે વચન લેનાર કોઈ ત્રાહિત પક્ષ તરીકેનું વચનનું પાલન થયેલું સ્વીકારે તો પછી વચન આપનાર પાસે વચનનું પાલન કરાવી શકે નહીં. એટલે કે કરાર ધારાની કલમ 41માં જો એવું જણાવ્યું હોય કે જે વચન લેનાર છે એ કોઈ ત્રાહિત પક્ષ એટલે કોઈ અન્ય જ વ્યક્તિ તરીકે વચનનું પાલન થયેલું સ્વીકારે છે, તો પછી જે આપણે વચન આપનાર છે એની પાસે વચનનું પાલન કરાવી શકાય નહીં. ઉદાહરણ આપ્યું છે કે ₹1000 બ પાસેથી લેવાના છે, પરંતુ બનો મિત્ર બને રૂપિયા 1000 ચૂકવી આપે અને બના દેવા પેટે સ્વીકારે છે. હવે બ પાસે 1000 રૂપિયા માંગી શકે નહીં. એટલે કે હવે એક વ્યક્તિ છે એને બીજા વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા લેવાના છે. હવે બીજા વ્યક્તિનો કોઈ મિત્ર છે એ પૈસા ચૂકવી દે છે, તો હવે સ્વીકારી પણ લે છે એના બાકીના, તો હવે બ પાસે માંગી શકે નહીં. કેમ? તો કે એને ત્રીજા વ્યક્તિ પાસેથી એટલે કે ત્રાહિત પક્ષ પાસેથી નાણાં પરત મળેલા છે. ચોથું છે સંયુક્ત વચન આપનારની જવાબદારી. એટલે કે જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ વચનનું પાલન કરવા જવાબદાર હોય ત્યારે તેની જવાબદારી શું છે અને એક કરતાં વધુ વચન લેનારાનો હક શું છે તે અંગે કલમ 42 થી 45માં નીચેની મુજબની જોગવાઈઓ કરેલી
છે. એટલે કે હવે જ્યારે કરાર થાય ત્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ જો વચન પાલન કરવા માટે જવાબદાર હોય તો ત્યારે તો એ સંયુક્ત વચનની જવાબદારી થઈ. તો ત્યારે તેની જવાબદારી કેવી રહેશે અને વચન લેનારાઓની જવાબદારી શું રહેશે, હક શું રહેશે, એ કલમ 42 થી 45 આપેલું છે, જે આપણને નીચે મુજબ આપેલું છે. હવે સૌથી પહેલાં એમાં છે વચનનું પાલન કોણ કરે. વચનનું પાલન કોણ કરે તો કલમ 42 મુજબ જ્યારે 2 કે વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે વચન આપ્યું હોય ત્યારે વચનનું પાલન કેવી રીતે થાય તો કે બધી વ્યક્તિઓ સંયુક્ત રીતે વચનનું પાલન કરવું જોઈએ. પહેલું તો એવું કે જેટલા વ્યક્તિઓ સંયુક્ત રીતે હોય એટલા વ્યક્તિ સંયુક્ત રીતે વચનનું પાલન કરવું જોઈએ. બીજું એવું કે છે જો સંયુક્ત વચન આપનાર પૈકી મરણ પામે તો તેની વચન પાલનની જવાબદારીનું સંક્રમણ તેના કાયદેસરના પ્રતિનિધિ ઉપર થાય છે. એટલે આવા મૃત્યુ પામેલ વચન આપનારના કાયદેસરના પ્રતિનિધિએ અન્ય હયાત સંયુક્ત વચન આપનારો સાથે મળીને સંયુક્ત રીતે વચનનું પાલન કરવું જોઈએ. એટલે કે હવે જો સંયુક્ત રીતે વચનનું પાલન કરવાનું એમાંથી કોઈ જો એક વ્યક્તિ મરણ પામે તો હવે કાયદેસર રીતે શું થાય કે બીજા જે વ્યક્તિઓ છે એની ઉપર વચન પાલનની જવાબદારી આવે. પરંતુ જો જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એ વ્યક્તિના કાયદેસરનો કોઈ પ્રતિનિધિ હોય અથવા કોઈ હયાત સંયુક્ત વચન આપનારો સાથે મળીને પણ આ વચનનું પાલન કરવું જ જોઈએ. ત્રીજું છે જ્યારે છેલ્લો વચન આપનાર મૃત્યુ પામે ત્યારે મૃત્યુ પામેલા બધા સંયુક્ત વચન આપનારના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે વચનનું પાલન કરવું જોઈએ. એટલે કે હવે બધા પ્રતિનિધિમાંથી એક વ્યક્તિ વૈધો હોય ને એ એક વ્યક્તિનું પણ જો મૃત્યુ પામે તો જ્યારે સંયુક્ત વચન આપનારના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ વચનનું પાલન કરવું જોઈએ. ચોથું છે જો કરાર પરથી પક્ષકારનો ઈરાદો ઉપર જણાવેલા કરતાં જુદો જણાતો હોય તો ઈરાદો મુજબ વચનની પાલનની જવાબદારી ગણાય છે. એટલે એવું કે જો કરારના પક્ષકાર ઉપરથી જો ઈરાદો અલગ જ કંઈક હોય તો ઈરાદા મુજબ પણ વચન પાલનની જવાબદારી ગણાય છે. અહીં અંગ્રેજી કાયદાની જોગવાઈ થોડી જુદી પડે છે તે નોંધપાત્ર છે. અંગ્રેજી કાયદાઓ અનુસાર સંયુક્ત રીતે વચન આપનારમાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો તેના પ્રતિનિધિ કરારમાં તે પાલન બનતા નથી. વચન આપનારમાંથી જીવંત વ્યક્તિઓ જ સંયુક્ત રીતે વચન પાલન માટે જવાબદાર છે. એટલે કે આપણે એવું છે કે જો એક વ્યક્તિ મૃત્યુ પામે તો બીજા પ્રતિનિધિ કરાર પાલન માટે જવાબદાર છે. જ્યારે ઇંગ્લિશ કાયદામાં એવું કહે છે કે જો એક વ્યક્તિનું મૃત્યુ પામે તો બીજા એક પણ વ્યક્તિ કરાર પાલન માટે જવાબદાર રહેતા નથી. બીજું છે કોઈ એકને વચન પાલનની ફરજ પાડી શકાય. સંયુક્તમાં જે 43મી કલમ છે એ એવું કહે છે કે કોઈ પણ એક વ્યક્તિને વચન પાલનની ફરજ પાડી શકાય. કલમ 43 અનુસાર જ્યારે 2 કે વધુ વ્યક્તિઓ સંયુક્ત વચન આપ્યું હોય ત્યારે જો કરારમાં સ્પષ્ટપણે બીજી જોગવાઈ ન હોય તો વચન લેનાર સંયુક્ત વચન આપનારો પૈકી કોઈ પણ એક કે વધુ વ્યક્તિઓને વચનનું સંપૂર્ણ પાલન કરવાની ફરજ પાડી શકે છે. ઉદાહરણ આપ્યું છે અબક સંયુક્ત રીતે દરને 3000 રૂપિયા ચૂકવવાનું આપ્યું છે. હવે એવું બની શકે કે એ 3માંથી કોઈ એક વ્યક્તિને સામેવાળો વ્યક્તિ એમ કહે કે તમારે મને પૈસા ચૂકવી દેવાના છે એવી ફરજ પાડે એકને અથવા બેને તો આ વચન પાલનની ફરજ આપણે પાડી શકીએ છીએ. ત્રીજું છે અન્ય પાસે સરખો ફાળો મેળવવાનો હક. એટલે કે કલમ 43માં જણાવ્યું છે કે 2 કે વધુ સંયુક્ત વચન આપનારો પૈકી દરેક જણ વચનનું પાલન કરવા માટે પોતાની સાથે સરખો ફાળો અથવા અન્ય વચન આપનારાઓને ફરજ પાડી શકે. પરંતુ જો કરાર પરથી ઈરાદો માલુમ પડતો હોય તો કરારમાં જણાવ્યા પ્રમાણે ફાળો માંગી શકે. એટલે કે કરાર મુજબ અને કલમ પ્રમાણે તો બધા પાસેથી સંયુક્ત રીતે સરખો ફાળો લેવામાં આવે, પરંતુ જો કંઈક કરારમાં બીજો ઈરાદો જણાતો હોય તો આપણે તેને હક પ્રમાણે અથવા કરારમાં જણાવ્યા પ્રમાણેનો ફાળો માંગી શકીએ છીએ. ચોથું છે જામીનના હક. એટલે કે જ્યારે 2 કે વધુ વ્યક્તિઓ ફક્ત જામીન તરીકે જ સંયુક્ત વચન આપનાર હોય તો તેમને આ ફાળાનો નિયમ લાગુ પડે નહીં. એટલે જામીન તરીકે સંયુક્ત વચન આપનારાઓ જો નાણાં ચૂકવે તો તેઓ પૂરેપૂરી રકમ મુખ્ય દેવાદાર પાસેથી વસૂલ કરી શકે છે. વળી મુખ્ય દેવાદાર જો પોતાના વચન પાલન અંગે નાણાં ચૂકવે તો જામીન તરીકે જે અન્ય સંયુક્ત વચન આપનારાઓ હોય તેમની પાસેથી કોઈ નાણાં વસૂલી શકે નહીં.
એટલે કે જે જામીન તરીકે હોય અને જો કોઈ નિયમ લાગુ પડે તો જામીન તરીકે અથવા સંયુક્ત વચન આપનાર છે એ બધા પાસેથી નાણાં પૂરેપૂરી રકમ ચૂકવવી પડે. પરંતુ જો દેવાદાર જો વચન પાલન અંગે નાણાં ચૂકવી આપે તો જામીન તરીકે જે વ્યક્તિ છે અથવા જે સંયુક્ત વચન આપનારા છે તેના પાસેથી નાણાં વસૂલી શકાતા નથી. અને છેલ્લું છે એક વચન આપનારની મુક્તિ. એટલે કે કલમ 44 અન્વયે જ્યારે બે કે વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે વચન આપ્યું હોય ત્યારે જો વચન લેનાર તે પૈકી એક વચન આપનારને તેની જવાબદારીમાંથી મુક્ત કરે તો બીજા સંયુક્ત વચન આપનારાઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત મેળવી શકતા નથી. એટલે કે સંયુક્ત વચનમાંથી જો એકાદ બે મુક્તિ મેળવે તો બીજાઓ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકતા નથી. આ રીતે જે વ્યક્તિ વચન લેનાર મુક્ત કરી હોય તે વ્યક્તિ અન્ય વચન આપનાર પ્રત્યે પોતાની જવાબદારીમાંથી મુક્ત થતો નથી. તો આ વાત થઈ કે કરારનું પાલન કેવી રીતે કરાવી શકાય એની જોગવાઈઓ વિશે આપણે આજે માહિતી મેળવી. હવે પછીનો ક્વેશ્ચન છે પૂર્વ અપેક્ષિત કરાર અંગે સમજાવો અથવા પૂર્વાપેક્ષિત કરાર ભંગ શું કહેવાય. એટલે કે હવે જે પૂર્વાપેક્ષિત કરાર ભંગ છે એના વિશે માહિતી મેળવવાની છે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે ભારતીય કરાર ધારાની કલમ 39માં પૂર્વાપેક્ષિત કરાર એટલે કરારનો પક્ષકાર તેના વચનનું સંપૂર્ણ રીતે પાલન કરવાની ના પાડે. અગર તેના વચનનું પાલન કરવા અશક્તિમાન થાય ત્યારે વચન લેનારમાં કરારનો ભંગ થયો છે એમ જાણી કરારનો અંત લાવી શકે. સિવાય કે શબ્દ અગર વર્તન દ્વારા કરારને ચાલુ રાખવા માટે તેણે સંમતિ દર્શાવી હોય. એટલે કે જ્યારે કરારનું પાલન કરવા માટે સમય નક્કી કરવામાં આવ્યો હોય અને તે સમય પહેલાં જ કરારનો એક પક્ષકાર પોતાના વચનનું પાલન કરવાનો ઇનકાર કરે તો તેને પૂર્વાપેક્ષિત કરાર ભંગ કહેવામાં આવે છે. કોને પૂર્વાપેક્ષિત કરાર ભંગ કહે? તો કે જ્યારે કરારનું પાલન કરવા માટે સમય નક્કી કરવામાં આવ્યો હોય અને સમય પહેલાં જ એક પક્ષકાર એવું કહી દે કે આપણે કરારનું પાલન અથવા વચનનું પાલન નહીં થાય તો એને પૂર્વાપેક્ષિત કરાર ભંગ કહેવામાં આવે છે. જો કરારનો એક પક્ષકાર કરાર પાલનના સમય પહેલાં કરારનું પાલન અશક્ય બને તો પૂર્વાપેક્ષિત કરાર ભંગ છે. પૂર્વાપેક્ષિત કરાર ભંગમાં બે રીતે ઉત્પન્ન થાય. કેવી રીતે? તો કે કરારના સમય પહેલાં કરારનો ઇનકાર કરવો અથવા કરારના સમય પહેલાં કરારનું પાલન અશક્ય બનવાથી. તો કે કરારનો ઇનકાર કરવાથી શું થાય? તો કે જ્યારે કરાર પાલન માટે નક્કી કરેલા સમય પ્રમાણે એક પક્ષકાર કરાર પાલનનો ઇનકાર કરે તો પૂર્વાપેક્ષિત કરાર ભંગ છે. એટલે કે જે સમય નક્કી થયો હોય એ સમય પ્રમાણે જો એક પક્ષકાર કરારનો ઇનકાર કરી દે તો એ કેવું છે? પૂર્વાપેક્ષિત કરાર ભંગ. દાખલા તરીકે અ બને 1 માસ બાદ 50,000માં મિલકત વેચાણ આપવાનું નક્કી કરે છે, પરંતુ અએ માસ પૂરા થતાં અગાઉ બંને જણાવે છે કે પોતાના કરારનું પાલન કરી શકે તેમ નથી. આ કિસ્સામાં કરાર પાલનનો ઇનકાર થયો છે એટલે કરારની આવશ્યકતાની હકીકતનો ઇનકાર છે, જેને પરિણામે અ અને બનો કરાર અસ્તિત્વમાં આવશે જ નહીં. બીજું છે કરાર પાલન અશક્ય બનવાથી. જ્યારે પક્ષકારનું કરારનું પાલન કરવાની પોતાની જાતને અશક્ય બનાવે ત્યારે તે પૂર્ણાપેક્ષિત કરાર ભંગ કર્યો કહેવાય. પક્ષકારનું પોતાના કાર્યથી કરારનું પાલન અશક્ય બનવું જોઈએ. બને ₹1000નો જો ઇનામી રકમ મળે તો આપવાનું નક્કી કરે, પરંતુ કોઈ ઇનામી કૂપન ખરીદતો જ નથી, તો આ કિસ્સામાં બને ₹1000 ઇનામ મળવા માટે પોતાનું કાર્ય કરવા પાલનનું અશક્ય બનાવ્યું છે. એટલે કે હવે કરાર અશક્ય બને. કેવી રીતે? તો અહીં એવું કીધું કે હું કોઈ લોટરીની ટિકિટ લઈશ ને મને ઇનામમાં ₹1000 લાગશે તો તને આપીશ, પરંતુ એવી કોઈ ટિકિટ ખરીદતો જ નથી, એવું ઇનામી કૂપન કોઈ ખરીદતો જ નથી, તો એનો કરાર અસ્તિત્વમાં જ નથી આવતો. કેમ? તો કે ત્યાં અશક્ય કરાર પાલન થઈ જાય છે. હવે છે પૂર્વાપેક્ષિત કરાર ભંગના ઉપાયો. પૂર્વાપેક્ષિત કરાર બે રીતે થાય. સમય પહેલાં ના પાડો અથવા તો કરાર અશક્ય હોય તો એ બે રીતે પૂર્વાપેક્ષિત કરાર ભંગ ઉત્પન્ન થાય. પણ હવે એના ઉપાયો આપેલા છે. તો કે કરારનો અંત આણવો. પૂર્વાપેક્ષિત કરાર ભંગ થાય કે તુરંત જ બીજા પક્ષકારે કરારનો અંત લાવી દેવો જોઈએ. બને 1 જૂનથી નોકરીમાં રાખવાનો કરાર કર્યો, પરંતુ 1 જૂન પહેલાં બને પત્ર લખીને જણાવે છે કે બને નોકરીમાં રાખવામાં ખુશ નથી. આ કિસ્સામાં બએ તુરંત જ દાવો દાખલ કરવો જોઈએ કે 1 જૂન સુધી રાહ જોવાની જરૂર
નથી. એટલે કે અહીંયા કરારનો અંત આવ્યો, એણે અગાઉથી જ કહી દીધું કે અમે તમને 1 તારીખની નોકરીમાં રાખી શકશું નહીં, તો ત્યાં કરારનો અંત આવ્યો. બીજું છે કરાર પાલનમાં દિવસ સુધી રાહ જોવી નહીં. જ્યારે કરારનો એક પક્ષ કરારનો પૂર્વાપેક્ષિત ભંગ કરે ત્યારે બીજા પક્ષકારે કરારનો અંત કરી દેવો જોઈએ. જો કરાર પાલનના દિવસ સુધી રાહ જોવાનું પસંદ કરે તો તેનું પરિણામ ભોગવવા પણ તે, એટલે કે હવે સમય પૂરા થયા પહેલાં જ એક પક્ષકાર કરારનો ઇનકાર કરી દે છે તો સામેવાળા પક્ષકાર ત્યાં જ કરારનો અંત લાવી દેવો જોઈએ. સમય પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં, કેમ કે એનું પરિણામ ખૂબ જ અલગ આવી શકે છે. અને ત્રીજું છે નુકસાન વળતર મેળવવાનો અધિકાર. જ્યારે કરાર ભંગ થાય ત્યારે કરાર કાયદાની કલમ 72, 73, 74 મુજબ જે વળતર મેળવે તે જ વળતર પૂર્વાપેક્ષિત કરારમાં પણ મળવો જોઈએ. પહેલું, કરાર ભંગ થતાં કરાર ભંગના દિવસે પ્રવર્તિત કિંમત વચ્ચેનો તફાવત જેટલી રકમ વળતર તરીકે મેળવી શકે છે. એટલે કે કરારનો ભંગ થાય તો જે કિંમત વર્તમાનમાં હોય એ જ કિંમત તફાવત જેટલી કરારના વળતર તરીકે મેળવી શકે છે. બીજું છે કરાર ચાલુ રાખે અને કરારના પાલનના દિવસ સુધી રાહ જુએ તો કરાર કિંમત અને કરાર પાલનના નક્કી કરેલ દિવસે પ્રવર્તી કિંમત વચ્ચેની રકમ નુકસાન વળતર તરીકે મળે છે. એટલે કે હવે કરાર ચાલુ રાખે અને કરારના પાલનના દિવસ સુધી રાહ જોવે તો જે દિવસે નક્કી કરેલી હોય એ જ દિવસની વર્તમાન કિંમત વળતર તરીકે મળે છે. એટલે કે નુકસાન વળતર મેળવવાનો પણ અધિકાર મળે છે. તો આ પણ વાત થઈ સ્ટુડન્ટ પૂર્વાપેક્ષિત કરાર ભંગ વિશેની. તો આજે આપણે આ 2 ક્વેશ્ચન વિશે માહિતી મેળવી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.